ભાઈ તમે ગોંડલમાં કે પછી બીજે ગમે ત્યાં નવરાત્રી રમો ને તો મારા જેવું ન કરતા, બાકી તમારે મારી જેમ સાઈડમાં બેહવું પડશે. તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો હવારમાં હું તો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયો, ખાલી વાળ સેટ કરવાના બાકી, એટલે પછી આપણે એકદમ રેડી. બોલો કેમ પણ લાગુ ને એકદમ નાના પાટેકર જેવો. आ गए मेरी मौत का तमाशा देखने, अब मुझे लटका देंगे, जुबान ऐसी बाहर आएगी, आंखें बाहर आएगी. બોલો કોલેજ ભીગન ત્યાં તો આ ગ્રાઉન્ડ બધું ભીનું કરી નાખ્યું વરસાદે. આમાં તો કેન્ટીને માન પોગાણું. બ્રેક પછી લેક્ચર ફ્રી હતો તો મેં કીધું હાલો હું કઈક બોર્ડમાં ડ્રો કરું, તો મેં ડોરીમોન ડ્રો કર્યો. પણ આ ડોરીમોન કરતા વધુ તો પોકીમોન લાગે. જેવો હું કોલેજ થી છૂટ્યો નહીં ભેગો હું સાયકલ લઈને નીકળી ગયો બહાર, કેમ કે મારે જવાનું હતું શૂટિંગમાં. જોવો ને માણસો ગાડી લઈને જાય, સ્કૂટર લઈને જાય, અને હું સાયકલ લઈને જાઉં. તો હું અને આર્યન અત્યારે પૂગી ગયા હતા શૂટમાં. આ જોઈ લ્યો કેમ પણ કેવો ટાઈમ પાસ કરી, હાવ નકટી ના. તો શૂટિંગ પતા રાત પડી ગઈ હતી, તો પછી હું અને પાર્થ આવી ગયા હતા બિફોર નવરાત્રીમાં આવ્યા. એ તો ઠીક, પણ ખબર મારી કીધે હું ભૂલ થઈ હતી. હાલો કહું તો આ પાર્થિયો મસ્ત કુર્તો બુડતો પહેરીને તૈયાર થઈને આવ્યો હતો, અને હું અહીંયા પેન્ટ શર્ટ પહેરીને દોડ્યો આવ્યો. મારે ફરજિયાત મને સાઈડમાં બેહવું પડ્યું, બાકી વૈચા જાત તો ભૂંડી નો લાગત.